ભાઈ એ ભાઈ આય આય જઈ ગયો તો ખેતર પક્ષી ઓય ભાઈ એમ ભાઈ આ તો કમુ તો ઉતરી જ આપણે વરણ હવે એ વરવાનું આપણે કરવું છે હવે સારું કરી નાખો બધાને બોલાઈ જોવાનું બધું શું લાવવાના આપણે અને બધું તો લાગે તારા લુગડાની બધું વાંચી છે હા ને દાગીના વાંચી છે દાગીના થોડા ઘણા કરી નાખા તો થોડા ઘણા ભાઈ એટલે હાલ તો ભાવ કેટલો છે એ પ્રમાણે હાલ કરાવે ને પછી કરાવશે બીજા એમ હવે તો આ મારા ભાભીને ખાશે બધા એ તો પણ એ ટાઈમે સાતું હતું ને કાકા ભાઈ આપણે વેત હતો હાલ હવે આ જો જમણવાળાના લાખ 1.5 લાખ રૂપિયા થઈ ગયા એ વાત હશે એટલે હાલ જેમ ધીમે ધીમે થોડા કરાવવા પછી કરાવશે આપણે બરોબર છે ને મારા આપણે કાકા તા ભાભીને ત્યાં 10 તોલા કરી આ આની 10 તોલા છે એ પ્રમાણે કરાવશે શું ચિંતા કરે તું કિલો ચોદી લઈ આની હતી હા એ બધું કમ્પ્લીટ છે પણ હાલ અડધું કરાવશે હાલ જેવો વેત એ પ્રમાણે કરવું પડે એ ને. વાત હશે. હવે હેડ તું તાર બેસ હું સીધર બાજુ ઓટો મારતા આવું હારું હારું લો યાર તું કામ કરો હા અલા એ પેલો ઘરમાં પેલો શ્યામન જે વરી લાવ્યો ને ચેક કરજે બરોબર પાછું તું હારું આ કરવા દે હો મેઘા ભાઈ હા જીગુબા એ કેમ છો સારું છે ભાઈ ત્યાં વિવાહ વખત જોરમાં સંજમ ઠર્યા પર આસો ના 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 જોરમાં છે બાપુ રામ રામ વગર રંગ લાગે છે અલા હરક તો હોય ત્યારે હરક કોને ના હોય હે લગન છે એ વાત તો હા છે હો હા તા આમ લગ્નમાં બહાર નેખળો લ્યા આ અમારે આવવું પડે છે તમારે અહીંયા માર ભાઈ એમ કહેતા હતા કે હાલ કાળા તડકામાં કાળો પડી જાય ઓહો હો હો આ જો કાળા પડી જો આ જો કાળા પડી હે આવ યાર હાલો માર ભાઈ તા હે માર ભાઈ ચલો જીવ બાળા માર ઉપર એ તો બરોબર છે એ બધી વાત આવા જો હા. અને જેટલા પોકાડી વરવાનું બધું વરવાન પટી ગયું છે ખાલી લુગડા બાજી ને દાગીના બાજી લુગડન દાગીના બાજી એમ હોય કેટલા દાગીના કરાવો છો માર ભાઈ પોત દાગીના કહેતા હતા તમે ફોન દાગીના દે હાલ તો ભાવ કેટલો હે હે ભાવ કેટલો હે હાલ તો ભાવ તો છે બધી વાત સાચી તમારા ભાભી પાસે કેટલા દાગીના માર ભાભીને મારા કાકાએ 10 તોલા દાગીના કર્યા 10 તોલા હોનું હા. અને 1 કિલો ચોદી લઈ આની હતી એ મેઘા ગોડો શો છે લ્યા કેમ ગોડો દીપકા એ તને સમજણ પડે છે કે નથી પડતી હમણાં છે ને સમજણ કોઈ મગજ ના હેડ્યું ના તારો ભાઈ તને એમ કે છે પોત તોલા દાગીના પોત તોલા ને પોસ જ ખાલી પોત દાગીના હોય તોલા બોલા કોઈ નહીં. ના તોલા કોઈ નહીં તો સમજ મૂર્ખા સમજ આ કળિયુગ છે લ્યા સમજ કલયુગ તો અમે શું માર ભાઈ તો લઈ આવજે ભાઈ ધીમે ધીમે આ મારો બેટો નહીં સમજે મારે ઓન આખું ઉખાડ પાડવું પડશે ઉગાડ પાડો એમ તમારા ભાભી પાસે કેટલા દાગીના 10 દાગીના તમે કીધા 10 દાગીના 10 તોલા હે એ 10 તોલા કીધા ઓવે. બરોબર 10 તોલા અને 1 કિલો સોદી 1 કિલો ચોદી કેટલો પૈસો છે ખબર છે પાછળમાં ખાજો છો હે અને તમને કેટલા કરી આલે પોત દાગીના બહુ દાગીના નુકસાન કોને આવે નુકસાન તો મારે આવે થોડું હે થોડું ની ધાપી ના આવે ધાપી આવા નાવા મૂર્ખા કેટલા દાડા રેહો તો પાહે કરે અંજી રે કે શું પછી કરી દાલો પછી તમારા ભાગની તો તમે ઓળખો તો ભટ ને 12 બેલા શાન કે હેડો હવે અમારે અલગ થાવું છે કુના પાસે માગવા જાહો બાવડી વાત તો હાચી તમારી હાલ મોકો હારો છે હાલ એમ જ કહો મારે તો તમારે છે એટલી બધી વસ્તુ તો હોય તો હું પૈણું આ તમે વાત હાચી કર્યો મારે વાસી ઉકાળી નો છે તમે હે આજ માર ભાઈ અમને આવે છે તરમાંથી હું સુખી વાત કહું માર બાપીન છે એટલા ને એટલા ગરમ મન અને છે એ જ વસ્તુ બને હાલો તાર અમે કર છું થોડુંક આમ મગજ હેડાડો જીગુબા જીગુબા તમે આયા અને માર વાસી ઉકાળી તો પછી તારે નકા માર ભાઈ મને છેતરી જતો રહો તારી એટલે અત્યારના જમાનામાં કોઈનો વિશ્વાસ કરતો નહીં તમે કેમ આટલા વઠડા થઈને બેઠા છો કોઈ ઓછું ખોલો થોડીક પણ મારો મોટો ભાઈ છે એ તો મોટો ભાઈ છે જ પણ મોટા ભાઈને તો ના સમજવું પડે વાત આ મોટા ભાઈ ખબર તો પડે. મોટા ભાઈને તમારા પ્રત્યે દગો તારી કે નકર તમે ના કરી આલો એ વાત હાચી તમારે એ જેથી કે લાવવું હોય એટલા હોય જે કરવું હોય કરો મારે મારા દાગીના કમ્પ્લીટ જોવે તારે છે એટલું મારે જોવે એમ જ કહો હો વાતની એક વાત બીજું શું અને જો આ તો મેં તને કીધું છે ને એવું કોઈ કહેતું મત પાછા હો હા. આ તો મેં તો તમારા હારા બદલે કીધું ના, હારા માટે, હે? ખોટા બદલે કીધું હતું મને ના કત્તું ખોટું નહીં કીધું હું અમાર વાસી ઉકાળી તમે તો પછી કોઈ વાત કરતું મત કે મેં આવું કીધું તું એમ હવે કહેવાતું છે તમે તો અમાર વાસી ઉકાળી તારે ને તમારે બે ભાઈઓ પછી આખો કોણ થાય તમે અમુક એટલે કોક બીજું કે આ ભાઈ બે ભાઈ વચ્ચે જવાને ઝઘડા કરાયા તો પછી તાર
જો હારું હેડો તાર હું હેડું એ હારું. અને ધ્યાન રાખજો આ હારું. ભૂલતો મત હારું, હો એ હા અને જે પેલી મેન વાત હે જી દાગીનો વાળી એ તો હું કહેવું કે મારા ભાભીને છે એક જ મન કરી હા લુગડા બે ત્રણ ઓછા હશે ચાલશે હા. કાફો કેવો હોય અને પેલું તો પૈસા વસ્તુ ઈ છે એ વાત હશે હા એ હા જો તાર હું જોઉં એ હારો વાહ ભાઈ વાહ દાબીને હળે દાડી છે વાત બે ભાઈઓ કીધી કે અમારા બેનો રાગ આ રાગ જુદે રાખણી કરીને મેલું તું હા બેટા આજ મોકો જ મળ્યો છે મોકા ઉપર હાથ મારી દીધો છે હવે માર ભાઈએ દગો કર્યો હે ભાઈ ના બાજે હમણી વાત એને ગળા પકડી ઊંચા કરો માર જોવી દાગીના તો જોચી દો હા ભાઈ માર ખેતરમાં બટાકા હાર હશે એમ તો કોમ થઈ ગયું એ પાણી ભાઈ લાઈટ ખેતરમાં જઈને આવ્યો શું લ્યા ચા મૂઢો માડ્યા છે પણ શું પણ હે કોક વાત કરે તો ખબર પડે બોલવા જેવું કોઈ રાખ્યું તમે આમ પણ શું બોલવા જેવું નહીં રાખ્યું મોટા ભાઈ છો કોઈ બોલવા જેવું રાખ્યું આમ પણ શું એમ તો કોક તો કે ખબર પડે કે શું બોલવા જેવું નહીં રાખ્યું કાકે તમને 10 તોલા હું લઈ આની દઉં અને 1 કિલો ચોદી લઈ આની હતી હા એ તો તને લઈ આલવાનું છે ના પાડું હું તને ચાલ લઈ આવજો મને હાલ અડધું લઈ આલું પછી તને આજે તો તાર વિવાહ થઈ ને એ થોડો ભાવ ઉતરે એટલે તને જે વજુ કાઢ્યું લઈ આલશું ભાઈ મને સમજણ બધી પડી ગઈ છે શની સમજણ કે તમે હાલ મને લઈ આવજો પછી મને આપણે તમે મને ભાગ પાડશે પણ મને આગો ગાડી નાખશો અને ભાઈ તમે મને નહીં લઈ આનો આવું કઈ નહીં કીધું તને કીધું નહીં ભાઈ મને સમજણ પડી ગઈ પાકી અલ્યા તને પહેણાવશું કે તરત વહુ કોઈ તાર ઘરે નહીં રે ભાઈ તો અલગ તમે- કાઢશું ભાઈ તમે ગમે એ કરો એક જોડે લુગડો ઓછો લઈ આનો પણ મારે હુંનું બધું કમ્પ્લીટ જોવે 10 તોલા હુંનું જોવે મારે તો અંદર તો એના પૈસા કેટલા થાય ભાઈ મારે કોઈ જોવાન વેચવી પડશે નહીં આપણે મારે કોઈ ભાઈ જોવાન નહીં મેઘા હા. તો દાગીના અડાણો રૂ કરો ભાઈ તમે અડાણા રહો કોકણાઈને મજૂરી રહો ભાગ્ય રહો મારે કોઈ જોવાન નહીં એટલે હમણાં તું બેઠો તું કે આ સાલ છે ભાઈ ને હવે કેમ કે આ કોઈ તને સડાયો છે ભાઈ ઈ કોઈ સડાવવા ના આવે આવું બધું આવું ખબર પડ્યું છે આપણને એ. અને તમે મને છેતરવાના છો એ વાત સાચી છે હોય એવો ટકા. પણ હાલ તારા વિવાહ કરવા છે કેટલો ખર્ચો આવ્યો ઉપર તને ખબર છે ભાઈ મેં તમને કીધું મારે કોઈ જોવા નહીં તમે ગમે એ કરો મારે 10 તોલા હુંનું જોવે તારે કોક કરે આગેવાનને બોલાવવા પડશે તારી કોમ થાય ને કે એના સિવાય કોઈ નહીં થાય ભાઈ તે ગમે એ કરો મારે જોવાનું નહીં હેલો હા મેઠાભાઈ હોય અમારે ઘેર આવજો તમે થોડુંક કોમ છે હોય હાડ આવો તાર ને આ અરજીભાઈની લેતા આવજો હા ચાલો આગેવાન આવે એટલે કોક કરાવજો ભાઈ આમાં આગળ કોઈ ના કરી પણ હાલ મારા પાસે પૈસા નહીં તો કોક તો કરવું પડશે ને લાવવાનું તમારે આગળ શું કરીને હોય હું આગળ તમને એમ કહી કે તમારું મનાનો રૂ કોઈ તો મારું હાલવાનું ગયા તો હું તો હાલવા તૈયાર છું આવા જેડો આગેવાન ભાઈ આ આગેવાન જો હા હેડો આગેવાન આવે એટલે દીવાની તૈયારી તો મારે જબર કરી હો તૈયાર કઈ આવો આવે આગેવાન સારું એ પોણી લાય ચમ ભાઈ શું કોમ પડ્યો કોમ તો ભાઈ ને એવું છે હા. કે હાલ ઊંનું જેટલું મૂકવું છે શેન મૂકું છો એટલે કે મને કે તમારે જેટલું ઊંનું છે એટલું કરાવો હું કહું અડધું હાલ કરાવું હા. ને અડધું વિવાહ પછી કરાવું જેમ કે સીઝન પાકે એટલી બરાબર સાચી વાત છે હે? રેડી ને હાલ કોઈ પૈસા બધું ના કોઈ ઊનું લાયા હાટે જો કોઈ પૈણ જાય ના એ વાત હાસી હે બીજો ખર્ચો હોય કે ના હોય હોય ને આ મોનતો નહીં એ શું કહે છે કે મારે તો પૂરેપૂરું દાગીનો જો 10 તોલા દાગીનો હા. ઊનું અને કિલો ચોદી જોવે છે ઓહો આ ચેલો ભાવ છે શેન ભાવ સમજતો નહીં
કાં તો વ્યાજે લઈને હવે લાવવું પડશે. વ્યાજ તો વ્યાજ ભરી ભરી મરી જાઓ ને ભાઈ આ શું વાપરું છું તારે ભાઈ કેટલું છે અરજી કા ઉભારોમાં આવે હે હે ખબર તમારે કેટલું છે 10 તોલા કોનું? ઈ તો પણ પેલું સહતાઈનું છે કે સહતાઈનું છે. હા અરજી કા માર કાકા માર બેન 10 તોલા ઊનું લઈ આવી તું અને 1 કિલો ચોદી લઈ આવી હતી બરોબર છે. બરાબર હે કે બરાબર. તો હાલમાં લગન હી તો માએ એને મન લઈ આવવું પડે ના લઈ આવવું પડે લઈ આલું પણ ના લઈ આલું એમ નહીં મને ના લઈ પાડી. જેટલી શક્તિ હોય ને એટલું અડધું લાવો ને અડધું પછી લાવજો પણ પછી આ તો 12 મહિના થાય બે મન જુદો કરજી બરો પછી કોઈ નહીં લઈ આની હું એ ના નહીં પાડી. આ વિવાહ પટે સીઝન લઈ ને જે બાકી છે એ લઈ આવશું એમ કીધું એ. બરાબર છે પણ ભાઈ ને season હવારમાં માં વાત છે તે અમાર હવારમાં હું સીતરમ જો મગજ એને ફરી ગયું. ના તો તમે નીકળી ગયા હા તો તમે બે ભાઈ આવા તો નતા રાગ જબર હતો હજી તમારો. કા પછી season માં આટલું બધું season એટલું પાકતી નહીં ને આ તો કેટલું મૂકવું છે આ તો પછી ના આવે season માં મૂકવું છે એ પ્રમાણે જોવું પડે જમીન વેચો ને તોય નહીં પાછળ પડે અને આ ભાઈને છે ને કોઈ આયો નહીં ભેગો તું તો થવા એટલે સમજણ હશે ને આવું કેમ છું એ ખબર નહીં પડતી. આ તો ચલો સમજણ સવારમાં કે હારું ભાઈ તમે કોઈ એમ કરશે આપણે એમ કહીને હું ને આપણે છેતર બાજુ અને આ હવે બેઠો હતો હું વસ્તુ જે લાવી હતી કે તું ચેક કરજે બરું હમ. અને પછી વળતા આવે એટલે આવું બોલવા મળ્યો મારો બેટો. તમાર બેન રાગ તમાર કેવું મોને છે તો આવી તું કે કોઈ એકદમ સડાયો છે કે તો ખબર પડે. ભાઈ સડાવા કોઈ ના આવે રોજ લાગે. આ તારી જે તમે બધું મને તમે લઈ આવવાનું કહેજો એટલે સમજણ પડે. હા શું બોલ તું છે શું અમે એમ કે કાકા પેલા કા માર ભાઈને છે એટલે માર ઊનું જોઈએ બીજી કોઈ ઈ વાત તો પણ છે લઈ આવવાનું કે છે કે લઈ આવે છે ના પાડે છે આજ દીધો કાલ લઈ તો આવવાનો છે કે તું પૈણી ના એવો થોડો બે દાડમ જુદો થાય બરોબર હે કોઈ બે દાડમ જુદું થાય લે ના થાય. તો પછી ને કો પાયણા તરત છે કે બોઠીએ ને બહુ રહે હા. હોય. તો મને તો જીગુબા એમ હતા કે ભાઈ કોઈ નહીં લઈ લઈ લો. આવે એ આ જીગુબા ક્યાંથી આયા જીગુબા આયા હતા હમણાં બપોરે હું કરતો હતો ને સમજ જો તારા આયા હતા એ ભાઈ વાત કરી ભાઈ આ વાત કરતા કે ભાઈ વાયલો કોઈ નહીં લઈ આવે ગોટો આ ડોહો ગોટો વાજો છે મને એટલું જ લાગતું હતું કે આ હવારમાં કમ્પ્લેટ હતો ને હાલ છે આમ બોલે છે કોકે નક્કી સડાયો લાગે. કુકની વાત આમ ના આવરાવરાય આવા ભાવનું ગોનું થયું ચમ લાવજો એમ કૂદો પણ જીગુબા માથે જેટલા મોટા હે છે ને આ બધું કે મારું ઉપર બધું છેલ્લું છે મને ખબર હે બધું એટલે આ પણ ઈ તો કી એમ કોઈ એને વાતા મજાનું હોય આ તમારું ઘર ફેદા તો વાર નહીં થાય એ તો મોટા હે એ ના ખબર હોય બધી એને ખાલી કઈ જાવું છે ને હાલ આ કેને ગોટો બેઠો છે ઘરમાં એ વાત તમારી આ છે. જીગુબાને તમે બોલાવો કોક એનો ખબર પડે. જીગુબાને ફોન કરો ફોન કરો ફોન કરજો ઈ સડાબા જ આયેલા હે હમ. હલો જીગુબા કે છો તો ભાઈ આવો ઘડી વાર ખગર પીને ઘેર આ તો ચમ આવે ના કે એને ભાઈ કોઈનું જોઈતું જ હોય ને તો હાલ કોઈ આપવા ભાઈ એટલું બધું નહીં કહે એને ભાભીને અડધું અડધું કહી નાખો તો ચાલે ને. રાઈટ વાત છે વાત હાસી છે તો તમારી તો પોત તારે- લાંબાનો ખર્ચો બટી હા, જાય હા. તો એને અડધું થઈ જાય તારે અડધું થઈ બેને જાય અડધું અડધું થઈ જાય અને કોઈ હાલ જવું નહીં પડે આવા ભાવનું લેવાનું હા. બેને અડધું અડધ આવું વારીને થોડું સમજીને હેડો ને તો ઘરમાં ખાડા ના પડે એ વાત આ છે. શું કેવું પગાર આ જીગુબા કે આ કોઈ નહીં જોકે આગા પાછી કરવું પડે. ના એવું કોઈ કરવું નહીં તમે તારા અડધું અડધું કરો ખરું અત્યારે કોઈની વાતમાં અભરાય નહીં પણ જીગુબા કે તાન ભાઈ કોઈ નહીં આવે હું સડી ગયો થોડી વાર હા આવો એ રામ રામ આવો તમે તો હવે કેવું છે અમારે હે? ભાઈ રામ રામ મેઘા રામ રામ કરવાની મને તો ઈચ્છા સારું નહીં છે. થતી ભાઈ. ના ના કરો લાવો લાવો મોઢો બોઢો લાવો ને વિવાહ તમે વિવાહ વાળું ઘર જો મંદા મંદા રહો છો લાવો ખાટલો લાવો બે હવા જો મેં કહું ના ના બસ. ના ના ઓ બરોબર છે હા હવે લાગે છે આગળ તમે હમણાં આવો ઘરાને આવા આવા હે યારજી વિવો વાળા કરતા તો આયરા જોરમાં છે બાકી જોરમાં તો ભાઈ જોરમાં તો હોય કે જોરમાં તો હોય ને આર્યા. ના હમણાં વિવાહ છે પણ મારતું બધું જોર ચાલો તારે ના હોય આ તો હરિભાઈ ના આવડા જીગા ભાઈ નું જોર હોય એવું લાગે છે તો જોઈનમાં કોઈ જોડે વંદીભાઈ મુ હા. અહીં બેહી છે વાત હાચી તમારી લ્યો ચાલો હું બોલવું પડે છે ઈ તો ઠીક બોલવું પડે. તમારું જોર ફાડે જોર પાડે. એટલે હા હા હરખ ના હોય હારો કોઈ પણ આવો ગોડો અરે તમે બોલો હરખ હું શું કહું? એનો તો હરખ હોય જ નહીં. એનો હરખ હોય આપણા કરતા વધારે. તમે તો ભાઈ ઓમાં મજા આવી ગયા આવતી હોય. છે એટલે હા હા વિવાહ છે વિવાહ મજા ના આવે તો શું થાય પણ હજી વિવાની વાર છે ત્યારથી તો હોય. મજા લેવા મળ્યા પેલી ટેટા ફોડવા પડ્યા હા હોય. તમે આમ તારે જેવા ફૂટી ટેટા થાય તો પડી ગયા છે આ અરે ગોળ ગોળ વાત ફેરવી છે અમે નહીં ફેરવતા તમે ફેરવો છો
એટલે એ હમ. તે કીધું તો તું આ બધા પણ બોલતા હતા પણ મેં કીધું કે અજીગુભાઈ વાત કરી હતી આઠ તારું ભલું થાય તારું નુગરા હવે જે કોઈ બહાર કોણ કરું કોણમાં કોઈ કેવું ભગવાન નહીં. મનાઈ ગયા બોલો બોલો હે આવો ઉપાધિ કરી છે તારી સ્ટેટસ છોડીને ગયા છો પેલા ઉપાધિ કરી છે તમારું મુએ શું બગાડ્યું તું તો આવું બધું કેવું પડ્યું કાઠું કર્યું મારું બધું કેમ કાઠું કર્યું છે હે કોઈ નહીં તો મનમાં હવે મત કોઈ જીવો એમ ખુલે આમ કહો હવે પણ શું ખુલે આમ ખું તો હમણાં ટેટા ફોડી જઈ શું એટલે મેં કોમ બોલ્યો જ નહીં કોઈ કર્યું જ નહીં અને જે કીધું છે કે નહીં સાચું કીધું છે ખોટું કોઈ કીધું નહીં હોય હવે તમારે જોડે અમારે ભમાઈ ના કેવું પડે એટલા બદલે પૂછું કે શું હળગઈ ગયા છો એટલે હાર્દિક શું જા હું આવ્યો તો બરોબર હા આ મેઘો કે બરોબર મેઘે શું કીધું શું કીધું કે મારે દાગીના બાકી કીધું છે ને દાગીના બાકી કે મારે 5 કિલો કોકટેલ લેવાનું છે તો કીધું ખગારભાઈને કેટલું હતું કે ખગારભાઈને 10 તોલાને કિલો જોધી તો કીધું તારે એટલું તો તારે જોવે જ કે એ તો હરખું તો જોવે જ કે અમે શું ખોટું કીધું એટલે આ હે? મુઘવારી તો છો. શું મુખવાડી જોવે લે હા હા હે હરજી આ વાત કેવી કરી છે જો મોબાઈલ તો જો તારી- આવી રીતે હળગાવે ને કોકનું ઘર ધોઈને તો થઈ જાય એટલે તો આપણે પાછું મુખવાડી- જુઓ હું આવે છે પણ આવું તો આવે કે તમે ગોડી ગોડી વાતો કરો તમે શીખર આગેવાન ખુદ બનાયા એટલે શું ગોડી વાત કરે છે એટલે એ એના હોય એટલું તારે જોવે કે ના જોવે જોવે નહીં તો હે? બરાબર વાત છે વ્યવહારિક તમે વાત શું છે. ખોટું કીધું ભાઈ તરત ની તરત જોવે એવું નક્કી છે પણ એ હું ભાઈ ક્યાં છે 4 મહિને ચીડ હું લઈ આવ્યો છું તો મેં ના બરાબર નહીં પાડી નહીં પાછી હા. હવે તો શું છે ઈ નહીં લાવવું મારું અડધું જે મારું પૂરેપૂરું છે અડધું એના જ જેવું છે અહીં જો એ બરાબર છે એ કે હાસુ છે ઓએ અમારા બેટા તો નિવડવાજી જો અરે મારા ભાગ નહીં પડાતા એ ભાઈ તું કળ કર આ તો તારા બદલે છે ઓએ અને આ તો જાહેર પર આ પગ ખચેરી અને ઉભા છો તમે બે વિગો વેસવરાવશે જોડે રહીને આવા શું કેવું અરજી મને એ થાય છે કે વાઈન મારે શું દુશ્મની છે દુશ્મની તો છે બરાબર હા, જો. દુશ્મની છે એટલી ના બધા ખેલ કર્યા છે તો એવું શું પેટમાં દુખ્યું તમારે તો પેટમાં જોયું? બરાબર દુશ્યું છે જોઈ તો એ ઓવે એ તો તમે બધા તમારા ઠીક છે દુશ્મની ઓફરવી થાય તો હા, ઓફર બોલો. દુશ્મની આગેવાન હા આજે 7 વર્ષ પહેલા ઓફરી યાદ છે હું આના ખેતરમાંથી બાદરો હેડતો એટલે શું ઈદાડો વને ધોપો આડો કર્યો પડો તો અને કે હોય થઈને તું ખુદાડો હેડા છો ને તો કે પગે નોખા કર્યા છે આ ખગાડીઓ બોલે તો પૂછ અલ્યા પણ પાત્રો કોણ હેડવા છે આ ખગાડીઓ જેટા ઉપર હેડે તો કોને હેડવા છે જેઠા ઉપર જ હેડતો તો અને આ હેડો એના નામ બુઢે છે. કીધું ના કીધું કે પાત્રો હેડતો તો અને આ તો આગેવાન જ આગેવાન લગા દીધી મકાની કરાવો તમે શું સમજો છો વગર તું વગર સમજ્યા એ આવું ના હોય હાથ વરની વાત તો જૂની છે ને હાલ આ નવી વાત કરો જે થાય કરો આ તો ડોહો મર્યો અલ્યા કોણ ખાલી મૂકવા હેડ આવ્યું? બદલે એના કે શું ત્યાંનું કર્યું? ઘર ખાધા છો તમે હેડ બદલા કરીને તો આજ મોકો જ આવ્યો હતો એટલે તમે તકનો લાભ ગોચી જ રહ્યા હતા ચકલો લાભ પણ આ મારી વાતો ઓપરેશન ગોતવાનો જ છે કે વળી એટલે આમાં શું તમે મૂર્ખો છો આ લાભ લેશે તમારો પણ આ મોટો હતો તો મોટાની વાત વાપરા મોટો હતો ને મોનસી બોલ નકર હરખાઈ નહીં આવે બસ બસ હવે તમે મોન ઘણું મારું કામ મોનથી કર્યું બોલવાનું, રાશિવત શું તો બોલો બોલો. મોનથી? તારી ઓએ આ તમારા વાઠેલા પાસે તમે આડા આયા છે જો આગેવાન થઈ જઈએ ને વાત ઉપર તારે આવત જાય તો તમે આગેવાનો દેપડા છો એમ કેમ તમે ઠપકો અહીંયા નહીં આવતા શું હાલે તો પાત્રા હેડે કોઈને બોય અલા પાત્રો નતો હેડતો જેડા જેડા હેડતો તો પણ અહીંયા કોક દાડો હોય કાયમીની શેડા પડો થોડું ચાલે હા કાંઈ હું હેડું છું ને હેડવાનો વળી એ તો વાઈટ હોય તો હેડવા છે નકર ક્યાંથી હેડવા છે તારી તમારા ક્ષેત્રમાં માર્યો કાયમી છે હેડવા જ હો આવતો જો બરાબર આગવા નહીં કરવા મારે તમારે ભૂલો આપો તો એમ તો પાછી વાર રીસે કર્યા ના ભાઈ ના હો હોય, હો હો આવરા. ના ભાઈ તમારે તમે હેરતા ને જેના માટે તમારી વાત કાઢી લીધી વાત તો નથી કાઢી તો પછી પણ વાત નથી કાઢેલી પણ આમાં કેવું હતું હજી ખબર છે હું અહીંયા હેડતો પ્રેમથી હેડવા જાય પ્રેમથી હેડવા આ જાય તો ખોટો આ ડોકો પાડી ગયો બરોબર કોઈ આક્સિડન્ટમાં નતો પાડ્યો પણ હું એને ના બોલાવવા મને બોલ્યા અને આ મેં એની રીત રાખી પણ હવે તમે બધા બેઠા તો મને મારી ભૂલ સમજો ને બરોબર હું માફી માંગુ છું તમારી બધાની પણ ઈ ટાઈમે જોર ના કરો તો કોઈ તમને ના બોલે વાત સાચી હા ઈ ટાઈમે એ આ તો તો પડ્યા છે બોલવામાં તો નતા આયા પાછા તમને પડી ખબર છે ઓએ બોલવામાં જે પાછા પડી જ છે આવી જૂની ભૂલ શૈલી હોય ને એમાં કોઈનું ઘર ના હળગાવવાનું હોય ને આવું ટોળાને દાડે આવું ના ઊભું કરાવે એમ. અત્યારે મુવારીનો જો સળમણી સડી જાય ને કોઈ સમજાવવાનું ના હોય ને તો ધણી મરી જાય ખબર છે
એ વાત તો સાચી તમારી. તારી હવે વિવાહના ખર્ચા કરવા કે પછી દાગીના ઓરવા? એ દાગીનાનો ઓછો ભાવ હતો કોઈ વાંધો નહીં તોય લાવવાનો આ તો કેટલો હા. ભાવ પહોંચ્યો હે હવે તમે જે વાત કરી ની હોવે. કે અમે જે સહી પોસ્ટ તોલા કરે કરું એ બરાબર છે. બરાબર છે. દોડ ભાગ કરવો હોય. શું કેવું અરજીભાઈ? એ વાત સાચી. દાગીના નવા લાવવાનું નથી. નવા દાગીના લાવવાની પૈસા તો ભેગા થઈ રહી હોવે. અને પછી બે થાય તો બે ભાઈ થોડો થોડો ભરી લેજો. હા. હા. જે લાવો બે ભેગું લાવીને પછી ભાગ કાઢી કરશે હા, પછી ભાગ કરજો. બરાબર. અને માપના ખર્ચે કેવા વિવાહ કરો ટકાટક. હોવે. અત્યારે કોઈ દેખાડો કરવાની જરૂર નહીં. ના વિવાદ એમ તો વ્યવસ્થિત કરવા છે હા. પણ આ દાગીનાનો હતો એ હવે તમે આવી ગયા એટલે કમ્પ્લીટ કરી કોણ શું કીધું? ભૂલ થઈ ગઈ હવે. ઓય. બે આ દેહન હેડે પર આની હારું ના લાગે ટોણા. પછી વડીમાં તમને કરવા આવવું પડે. તારે પેલા કોકો એટલે સમજ્યા કે જો ભાઈ કોઈની વાતમ ના આવવાનું. ના હવે આવા તો આવી પણ ઈયન વાતમ ના આવવાનું હોય. અને તમારે એમ કહેવાનું ઈયન કે ભાઈ અમારું ઘર છે, અમારા મોટા ભાઈને ગમશે એ અમે કરશે, અમે તમારી જીતે નહીં કરે એવું ઈયન કહેવાનું. તમને કોઈ સડાવવા નહીં આવે. એ વાત સાચી. હવે એવું તો ને હજી તો આ ઘરે આવી અધૂરું છે હા. એને પૂરું કરવું કે ના કરવું તો આ નાના મોટા ખર્ચા આવે જ છે. લ્યો, ચલો. હું. પણ અમે એ છે બેસી રહ્યા. ના, ના, હું તો ભૂલ થઈ ગઈ ભાઈ મારી. ભૂલ થઈ ગઈ. જો તો આવજો તો આ બધું રેડી છે. એ હારું. ભાઈ હા. હવે તમે લઈ આનો મારા ભાભીને સોય રાત જેટલા હોય એટલા દાદીના. ના, ના, ભાભી લઈ આનો એ મને લઈ આનો મારે કોઈ હોતો નહીં. હાલ કોઈ લાભુ મારી નહીં ભૂલ થઈ જે ગઈ. બી પૈસા પડ્યા એ ધૂમધામથી તારે વિવાહ કરી ને પછી આપણે વિચારશે જે લાભુ છે એ બીજું લાવશે એ જે એનો કાર કરે એ હારો.